બોટાદમાં ખાણખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર ચિંતનભાઈ લંગાડિયાની જાસૂસી કરી સરકારી કામમાં દખલગીરી કરવાના આરોપસર 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ચેકિંગ પૂર્ણ કરી ઓફિસ પરત ફરી રહ્યા ત્યારે આરોપીઓએ અધિકારી અને સરકારી વાહનોના ફોટા લીધા હતા. પૂછપરછ કરતા ગાળાગાળી કરવામાં આવી હતી. પોલીસે એક આરોપી કિરણ અબાસણાને ઝડપી લીધો હતો જ્યારે આદિલ મીર ફરાર થયો છે. તપાસમાં ખુલ્યું છે કે આ શખ્સો અધિકારીઓનું લોકેશન ટ્રેક કરી ખનીજ માફિયાઓને માહિતી આપતા હતા. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ચિંતનભાઈ અતુલભાઈ લંગાડિયા કે તેઓ માઇન સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદની વિગત જોઈએ તો જે આરોપી છે કિરણભાઈ મહેન્દ્રભાઈ તથા આદિલભાઈ મીર તેઓના દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવી અને જે પાર્કિંગમાં ગાડી મૂકેલો હતી તેની રેકી કરતા હતા આવી એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. આથી તે અંગે આજે ફરિયાદી છે તેમના દ્વારા આરોપીઓને પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાઈ જઈ અને તેમની સાથે બોલાચાલી કરેલ. આથી તે અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ